સવારથી જોઈએ છે કે માર્કેટમાં સારી એવી ઉથલપાથલ છે, પરંતુ ખાસ કરીને કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં જ આપણને એક સારી એવી ખરીદારી જોવા મળી છે, જેમાં ખાસ કરીને એન્જલ વન, બીએસસીના કાઉન્ટર પર નજર કરશું, એમ6 પર નજર કરીએ યા તો ગ્રો, એચડીએફસી, એમસી, દરેક પર આપણને એક સારું એવું અહીંયા બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી ક્યાંક બ્રોકરેજનો સપોર્ટ છે, ક્યાંક પરિણામ અહીંયા પોઝિટિવ આવ્યા છે, પરંતુ શરૂઆત હું એન્જલ વનથી કરીશ. ખાસ કરીને કંપનીનો નફો જે છે આ વખતે Q3 ખૂબ જ એક પોઝિટિવ જોવા મળ્યો છે. કંપનીનું અનુમાન જે છે, અનુમાન કરતા પ્રદર્શન અહીંયા ખૂબ જ આપણને શાનદાર જોવા મળ્યું છે. કંપનીની આવકમાં પણ લગભગ આપણને કેવું ધોરણે એક સારો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને બોર્ડે એક શેર પર 10 શેરના વિભાજન માટે પણ અહીંયા એક મંજૂરી આપી છે, તેનો પણ સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ ઘણા બ્રોકરેજ રિપોર્ટનું માનવું છે કે ગ્રોની સરખામણીએ એન્જલ વનના જે વેલ્યુએશન છે તે તેમને ખૂબ જ સસ્તા લાગી રહ્યા છે. બીજી તરફ અગર જો હું નજર કરીશ તો 361ની આગળ વાત કરીએ છીએ, ત્યાં પણ Q3ના પરિણામ જે ખૂબ જ શાનદાર રહ્યા છે. નફો, આવક લગભગ આપણને 20-33% વાર્ષિક ધોરણે વધતો જોવા મળ્યો છે. બીજી તરફ સિટીએ પણ અહીંયા એક બુલિશ રિપોર્ટ તેના માટે આપ્યો છે અને લક્ષ્યાંક તેમને વધારીને ₹17 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ અગર ગ્રોની વાત કરીએ તો ગ્રો તો ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપ્યા છે, સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે, જે જેફરીઝ તરફથી અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી હતી. લક્ષ્યાંક તેમને ₹195 પ્રતિ શેર કર્યા હતા. તેમનું પણ કહેવું છે કે કંપનીનો આવક, નફો તે અનુમાન કરતા ખૂબ જ સારા રહ્યા છે. એટલું જ નહીં, નવા વેન્ચર્સથી કંપનીના આવકમાં લગભગ તે 12%નો હિસ્સો તે ધરાવે છે. ત્યાં એક પોઝિટિવિટી અહીંયા ધરાવી રહ્યા છે અને કંપનીનો ઓપરેટિંગ લેવરેજને કારણે માર્જિનમાં પણ એક સારો સુધારો જોવા મળ્યો હતો. આ પણ એક પોઝિટિવ ફેક્ટર જે છે આપણને ગ્રોના ફ્રન્ટ પર જોવા મળ્યું હતું. સાથે જ એચડીએફસી, એમસીની અગર જો વાત કરશું, ત્યાં બે અલગ બ્રોકરેજ રિપોર્ટોએ પણ પોતાના પોઝિટિવ વ્યૂ આપ્યા છે. નુવામા તરફથી અને સીએલએસએ બંને તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ અને આઉટપરફોર્મ પ્રદર્શન, આપણને આઉટપરફોર્મનું રેટિંગ અહીંયા જોવા મળ્યું છે. નુવામાએ જ્યાં 3620ના ટાર્ગેટ્સ આપ્યા છે, ત્યાં સીએલએસએ તરફથી આપણને 3000ના અહીંયા ટાર્ગેટ આવતા જોવા મળી રહ્યા છે. સીએલએસનું માનવું છે કે Q3માં કંપનીના ઓપરેટિંગ પ્રદર્શન જે તે ખૂબ જ મજબૂત રહ્યું છે. ત્યાં જ નુવામાનું કહેવું છે કે મજબૂત ખાસ કરીને એસઆઈપી અને ઇક્વિટી માર્કેટનો એક સારો સપોર્ટ જે છે તે આ કાઉન્ટર પર જોવા મળ્યો છે, જેને કારણે કરીને કંપનીની આવક અને નફો જે છે તેમાં એક મજબૂતી યથાવત અહીંયા આપણને જોવા મળી રહી છે. સૌથી અગત્યના બે આગળ મુદ્દાની વાત કરશું તો ખાસ કરીને ગત સપ્તાહ આપણે જોયું કે સેબી ચેરમેનનું એક મોટું નિવેદન આવ્યું હતું એનએસસીના આઈપીઓને લઈને, જેનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને બધા જ કાઉન્ટર્સ પર જોવા મળ્યો છે. અને તેમનું એ પણ કહેવું છે કે એનએસસીના આઈપીઓને આ મહિને મંજૂરી, સેબીની મંજૂરી મળી શકે છે. તે સાથે તેમણે એ પણ વાત કરી હતી કે એનએસસી ઇસ્યુ કરવા પર એક એડવાન્સ સ્ટેજ પર પણ અત્યારે કામ ચાલી રહ્યું છે. એટલે કે જે પોઝિટિવ જે નિવેદન આવ્યું તેનો પણ ઇમ્પેક્ટ આપણને દરેક કાઉન્ટર્સ પર જોવા મળ્યું છે. અને સૌથી બીજું અગત્યનું કારણ જે છે એ છે કોમોડિટી પ્રાઇસમાં ઉછાળો. સોના ચાંદીમાં જે હિસાબે ઉછાળો આવ્યો છે, જેને કારણે કરીને વોલ્યુમમાં અહીંયા એક સારી એવી વોલ્યુમ અહીંયા ઉછળતા જોવા મળ્યા છે, જેને કારણે કહી શકાય કે સારો એક બાઉન્સ બેક, સારો એક સપોર્ટ જે છે તે આપણને દરેક આ માર્કેટ કેપિટલ શેર્સમાં આપણને જોવા મળ્યા છે. એટલે ડેફિનેટલી ઘણા બધા રીઝન્સ છે, પરંતુ ખાસ કરીને એનએસસીનો આઈપીઓ અને કોમોડિટી પ્રાઇસીસમાં જે આપણને જે ખરીદારી જોવા મળી રહી છે તેનો એક સારો એક ઇમ્પેક્ટ પણ અહીંયા આપણને કાઉન્ટર્સ પર જોઈ રહ્યા છે.